हाँ કોણ મૃતક છે, કોણ છે આરોપી, શું તપાસ ચાલી રહી છે? નમસ્તે સર્કલ પાસે આવેલા મ્યુનિસિપાલિટીના ગાર્ડનમાં એક મહિલા જેમની ઉંમર આશરે 30 વર્ષ જેટલી છે, એમનું અહીંયા મરણ ગયેલું છે અને એમને છરીના બહુ જ 10થી 15 જેટલા ઘા મારેલા છે. એમના સાથે એમનો દીકરો પણ અહીંયા જ હતો અને એના દીકરા દ્વારા એમની ઓળખ કરતાં કૃષ્ણાબેન મારવાડી નામના બેન છે, જે અહીંયા ભોગીલાલની ચાલીમાં રહે છે. એમના હસબન્ડ એમના સાથે તેઓ અહીંયા રહે છે. અહીંયા એમની જે ડેડ બોડી છે એમની સાથે એમના હસબન્ડ પણ અહીંયા આવેલા છે. એમને છરીના ઘા મારેલા છે. બનાવનું કારણ શું છે અને એમાં કોણ કોણ હોઈ શકે તે બાબતે હાલ તપાસ કરી રહ્યા છીએ. સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા છીએ અને આમાં ઘણા બધા એંગલ્સ કે શા માટે આવું થઈ શકે એ માટે પોલીસ તપાસ કરી રહી છે. સાહેબ, કેટલા વાગ્યાનો બનાવ હશે? બનાવ આશરે અડધો કલાક પહેલાંનો છે. સાહેબ, કઈ દિશામાં તપાસ આપણી ચાલી આરોપીને લઈને? સાહેબ, આરોપીને શોધવા માટે અત્યારે અમે સીસીટીવી જોઈ રહ્યા છીએ. બેનના જે કોલ ડિટેલ્સ છે એમને જોઈ રહ્યા છીએ. આ એક એવી જગ્યા છે કે જ્યાં પ્રેમી પંખીડાઓ વધારે આવતા હોય, એ પણ એક એંગલથી અમે તપાસ કરી રહ્યા છીએ. પારિવારિક ઝઘડો હોય તો એ પણ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. એટલે તપાસનો વિષય છે, પરંતુ અમે જલ્દીથી આ ગુનો ઉકેલી નાખીએ. હજી સુધી એવી કોઈ આપણને ક્લુ નથી, પણ અમે તપાસ કરી રહ્યા છીએ.